ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં વિષય આપણો રહેવાનો છે સામાજિક વિજ્ઞાન. ધોરણ 9નું જે સામાજિક વિજ્ઞાન છે એનું જે 26/9/2024ના રોજ જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું પેપર સોલ્યુશન લેવાનું છે, એટલે કે પેપર લેવા છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવી દેજો. જેમ બને એમ જલ્દી તમે સબસ્ક્રાઈબર વધારે રાખો. તો ઓરિજિનલ પેપર પણ આપણે મૂકી દઈશું. તો વિભાગીય છે, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના મુસોલિની દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? મુસોલિની દ્વારા કરવામાં આવી હતી. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? તો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક છે લાકડાની ભારી અને કુહાડી હતું. શું હતું? લાકડાની ભારી અને કુહાડી હતું. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા હતા? તો અમેરિકા દેશે અણુબોમ્બ ફેંક્યા હતા. કોણે? અમેરિકા દેશે અણુબોમ્બ ફેંક્યા હતા. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વભરમાં 24 ઓક્ટોબરના દિવસને વિશ્વ યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 24 ઓક્ટોબર 1945ના રોજ આની સ્થાપના થઈ હતી. ન્યુયોર્કમાં એનું વડું મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય અદાલતની કાયમી મથક ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી ઇન્ટરનેશનલ કોર્ટનું કાયમી મથક એટલે કે હેડક્વાર્ટર છે એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. ધ હેગ શહેરમાં. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ, આ વિધાન કોણે કહ્યું છે? તો આ વિધાન છે બાળ ગંગાધર ટિળકે કહ્યું છે. કયા વાઇસરોએ બંગાળના 2 ભાગલા પાડ્યા હતા? તો કરઝને બંગાળના 2 ભાગલા પાડ્યા હતા. કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે? તો કઈ નદીને દક્ષિણની ગંગા? તો ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ સાહિત્ય તમારે આવી રીતે કરી લેવા. પછી તે દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે? તો પશ્ચિમ ઘાટ છે દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક છે. તો આન્સર રહેશે પશ્ચિમ ઘાટ. વિભાગ બી છે, તો આના પણ જવાબ સાહિત્ય તમારે જોવાના રહેશે. ક્વેશ્ચન આપ્યા છે સાહિત્ય, જવાબ જોઈ લેવા. વર્સેલ્સની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી વયા હતા, કારણ આપો. હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, કારણ આપો. વાઇસરોય મિન્ટો છે મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવશે, કારણ કે. તો ત્રણેયના જવાબ સાહિત્ય વાંચી લેવા. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના ક્વેશ્ચન જોઈ લઈ. રોલેટ એક્ટ ગાંધીજીએ કાળો કાયદો કહ્યો. પછી છે ડેલ્ટા કોને કહે છે? બંનેના જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને જોઈ લેવાના રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. હિમાલય નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો હિમાલય નદીઓ વિશે માહિતી વાંચી લેજો. એના બેસિન ક્ષેત્રો મોટા હોય છે, તીવ્ર ઢોળાવળી, ઊંડી ખીણો અને વિશિષ્ટ કોતરો બનાવ્યા છે. આ નદીઓ ચોમાસાના વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોના બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે, તેથી તે બારેમાસી કાયમી છે. સારો એવો કાપ ઢસડી લાવે છે, કાપના મેદાનો બનાવે છે. ગોદાવરી બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. તો 1465 કિલોમીટર લાંબી છે. પશ્ચિમ ઢોળાવના નીકળી નાસિક જિલ્લામાંથી નીકળી પશ્ચિમ ઢોળાવમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે. 50% ભાગ મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં. પૂર્ણા, માઝરા, પેનગંગા, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી મુખ્ય નદીઓ છે નહીં, અને બધી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય. નદીનું આર્થિક મહત્વ જણાવો. તો એનો જવાબ આ જોઈ લો. પછી છે ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને બંગાળના ભાગલા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્ર યુએનની આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી. પછી વિભાગ સી છે, નીચેના પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક સવિસ્તાર લખો. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી માહિતી આપો. સાહિત્ય જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાહિત્યનો જવાબ જોઈ લે. ભારતમાં સરોવરો વિશે મુદ્દાસર લખો.
તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. અસહકાર આંદોલનની રૂપરેખા સમજાવો. હકારાત્મક અને નિષેધાત્મક, ખંડાત્મક અને રચનાત્મક પાસા. બ્રસેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી હોયા હતા. આ જવાબ જોઈ લેવો. તો સાહિત્ય મિત્રો પેપર સોલ્યુશન તમારે જોઈ લેવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.